આહા બા આ સમય આ સોગડિયું પણ સત્યના કસોટી હોય આશાના દુઃખ હોય આમાં તો ધારણા રાખવી જોઈએ ભાઈ એ ધારણાનો ધર્મ છે મારી નાથ આ વસ્તી મને એક ભાઈ વાત કરતો તો મને કે ભાઈ અમારા 60 કે 70 વર્ષ થઈ ગયા અમે એમ નામ પૂજાપો કરતા હતા અમે સંદર્ભાના દર્શન નહોતા કર્યા ઓશવેલીના દર્શન નહોતા કર્યા મારા બાપ કાનવા નાગજીની દેવી મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી મારી માં મીંઢી નાયકાન દીવડાની દેવી મારી માં મીંઢી નાયકાન દીવડાની દેવી મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી મારા બાપ કાનવા નાગજીના ધરણી દેવી કેવું પૂરી પાલ્યું છે કેવું ધર્મ રાખ્યું છે આ જગ્યામાં ખાલી એક ખીજડાની હોટી ઊભી હતી ને આ ભારત ખાલી ટીંગાડ્યો ને હોટી નમી ગઈ અને ભારત ત્યાં પડી ગયો છે બેઠો બેહી ગયો તઈ મારી નાતે કન્વર્ટ કર્યો કાના બાબા તમારી દેવીને જમવું છે મારી નાતે મારા બાપ કાનવા નાગજી નાયક સુરજી દેવી મારા બાપ મિરિયાઈ દેવી મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી અને અત્યારે જે ભુવા પટિયાનું બાનું આપ્યું છે બહુ આત્મા સોખો છો રાહુલિયા વિનુડા બેટા ઓર તો કરશો નહીં તમને નહીં છેતરું અદો કાનવા નાગજીની દેવી તમને છેતરવા ઊભી થાવ ને તમારો ભંગડાનો રોખો જામીન છે મારી નાત કોઈ દી નો છેતરો
હા અસલ વસવેલી નો વ્યવહાર મારા બાપ નાગજી ના અસલ વ્યવહાર ની દીદી મારા બાપ ભાણિયા વિશ્રામજી મારા કાના બાપા ભુવા અને નાગજી બાપા પઢિયાર કાનવા નાગજી ની દેવી કેવાડે મારી નાય તો અને કદાચ મને કાનવા નાગજી ની દેવી મને પડેલ પોડા વાળીને કોઈ ટપોરો મારે અને મારી વસ્તીના જો હજારો વર્ષના કહર નો કાઢતી જાવ ને ત્યારે મને ભાણિયા વિશ્રામની દેવીને કોઈ નાખી દે બાપ મરા હારેલ ના સાબી મરા હારેલ ના મરા સાબી મરા બાબા ભાણિયા વિશ્રામજી સદની વાળવતી મરી કાળી વેલના રખુલિયા સુખ દુઃખ ના અથવારા મારા બાપા એ મારા દાદા ભંગડા ના રખા આઈની જગ્યામાં આ ખીચડે અઢી નું મનાણ માંડ્યું છો ત્યારે મિત્રો આ નદી રહી ને આ નદીમાં મારા કાના બાપા વાળો વાવતા હતા જગત ને કોઈને ખબર હોય કે ન હોય એ ભાઈ થોડીક વાર નીચે બેસી જાવ ને મને જે દડુમાં મેં વાત કરી મને કે ભાઈ જગત ને કોઈને ખબર હોય કે ન હોય અહીંયા નદીમાં વાળો વાવતા તમારા કાના બાપા પણ એને ખબર નથી કે મારા બાપ દાડીમાં આ એની જગ્યા છે મારા બાપ રખાની જગ્યા છે આ તો ભંગડાની જગ્યા કહેવાય એની તરખડી કહેવાય મારી કાળીવેલ નાથી રહેવાય નહીં સાહેબ એ સમયમાં ત્યાં ખાટલો રાખીને વાડામાં હોતેલા અને એ ખાટલો ઉડાડી હકીકત વાત છે સાહેબ એ ભંગડાના શમશાનમાં પડ્યો તો ખાટલો મદરા જેવો
મારા રખોલિયા સાહેબ એમને હરખ એવડો છે એટલે મને ગાવા તો દો તમે અટાણે એમને હરખ એવડો છે દાદાનું ખાલી મંદિર થોડુંક કામ બાકી રહી ગયું છે ભાઈ પણ પૂરું કરનાર તો મારા બાપ બંગલાનો રખો છે કે મારી નાચની મંડી નો કરી દઉં ને તે મને બંગલાના રખાના જગતમાં મને ખાજે ખોટ લાગી જાય આ જગ્યામાં અમારે કાના બાપાએ વાડો વાવેલો અને બંગલાની ભોમકા કહેવાય મદ્રાતે હોતેલા મારા બાપ કાનવા નાગજીના ધર્મની દેવી મદ્રાતે હોતેલા અને ખાટલો ઉપડ્યો બંગલાના શમશાનમાં ખાટલો વહી ગયો આમ જોયું અટાણું શમશાનમાં મારી દેવી વિહળી સિંધુડી ક્યાં ગઈ મધરાતે એ મધરાતે તે હાથમાં ગેડીઓ આટકાની પાઘડી હાથમાં ગેડીઓ વાળો મારો ભગડાનો રખો આવ્યો અમારા કાના બાપા પાસે કે હું બંગલાનો રખો છું 12 મહિનાની માલ પર મને કરાર દે મને મુઠી કોનો કો ખવરાય અંતરા વાળાનો રખોપા નો કરું ને અત્યારે વસ્તીના રખોપા નો કરું ને તેની મને બંગલાના રખાને જગતની માલ પર ખાધેલો ખોટ થઈ જાય મારા કાના બાપાના કરાર હામાં પડી ગયા પિતાની વસ્તી મને 12 મહિને મને બંગલાના રખન મને એક અગરબત્તી આપે અને તારી વસ્તી સામે કોઈ આંગળી સીંધે મારા બાપ કાનવા નાગજીની વસ્તી માથે અને બેટા જો હવા વેચનો પુરીયો નાગ બની સોટી નો જાવ ને તારી મને બંગલાના રખાને ખોઈ લાગી જાય બાપ બંગલાના રખાને આ કાળો ભાઈ મારો બાપ હા કાળુભાઈ કારણ કે મિત્રો કાના બાપા અને કસરા બાપા ને એવું ભળતું હતું ને એક ભાણામાં ખાતા હતા
કાના બાપા કસરા બાપા વગરનું ખાતા નહોતા સાહેબ. સારું ખાવાનું આવે ને તો કસરા બાપાને યાદ કરતા હતા. લાઈને મારા કસરિયાને બોલાવું. મારા બાપા